લાસ્ટ લેક્ચરમાં આપણે એસઓજીમાં કયો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો હતો? કેટલા દિવસથી ઇમ્પ્લાઇડ કન્ડિશન. ખાસ ધ્યાનથી સમજજો. આપણે જે પોઈન્ટ સ્ટાર્ટ કર્યો હતો એ પોઈન્ટનું હેડિંગ છે ઇમ્પ્લાઇડ કન્ડિશન. અને અગાઉથી કીધું એ પ્રમાણે એસઓજી નો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ ચેપ્ટરમાં આપણે ત્રણેક એવા પોઈન્ટ જોઈશું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંનો વન ઓફ ધ પોઈન્ટ આ છે. ઇમ્પ્લાઇડ કન્ડિશનમાં આપણે બે ઇમ્પ્લાઇડ કન્ડિશન જોઈ ગયા હતા. કઈ બે ઇમ્પ્લાઇડ કન્ડિશન જોઈ લીધી છે? જોઈને કોઈ વાંધો નહીં, લખેલું હોય, વર્કિંગ નોટ્સ હોય. કઈ બે ઇમ્પ્લાઇડ કન્ડિશન આપણે ઓલરેડી જોઈ લીધી છે? બોલો. એક ઇમ્પ્લાઇડ કન્ડિશન કઈ જોઈ હતી આપણે? કન્ડિશન એઝ ટુ ટાઇટલ. condition as to title. અને બીજી કન્ડિશન આપણે કઈ જોઈ હતી? condition as to description. બંનેનો મીનિંગ શું થાય બહુ ધ્યાનથી સમજજો. હવે દરેક જણની બુક ક્લોઝ હોવી જોઈએ. કન્ડિશન એઝ ટુ ટાઇટલ નો મીનિંગ એવો થાય જ્યારે બાયર કોઈ વસ્તુ ખરીદે છે. બાયર એટલે કોણ? ખરીદનાર. જ્યારે બાયર કોઈ વસ્તુ ખરીદે છે તો બાયર એવું માની શકે છે કે સેલર પાસે વસ્તુનું ટાઇટલ હશે. ટાઇટલ એટલે માલિકી. જો આગળ જઈને એવી ખબર પડે કે ભાઈ સેલર તો વસ્તુનો માલિક છે જ નહીં, તો બાયર કોન્ટ્રાક્ટ કેન્સલ કરશે અને સેલર પાસેથી ડેમેજીસ રિકવર કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બાયર કોન્ટ્રાક્ટ કેન્સલ કરી શકે. સમજાય છે? આપણે એક એક્ઝામ્પલ પણ જોયું તો યાદ હોય તો એ બી ને કાર સેલ કરી. બે વ્યક્તિ કાર લઈને કોઈ જગ્યા પર જતો હોય છે, વચ્ચે એને પોલીસ અટકાવે છે અને કાર લઈ લીધી ને એવી ખબર પડી કે આ કાર કેવી છે? સ્ટોલન વન, એટલે કે ચોરીની છે. ચોરીની છે એનો મીનિંગ શું થયો? આ કારનો માલિક કોણ નથી? સેલર એટલે કે મિસ્ટર એ નથી. તો જો સેલર કારનો માલિક ન હોય, જો સેલર ગુડ્સનો ઓનર નથી, જો સેલર પાસે ગુડ્સનું ટાઇટલ, ઓનરશિપ, માલિકી નથી, તો બાયરને શું રાઈટ મળે છે? બોલો, શું રાઈટ મળે છે? કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાનો અને ડેમેજીસ રિકવર કરવાનો. સમજાય છે દરેકને પોઈન્ટ? નેક્સ્ટ. હા, નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયો તો કન્ડિશન એઝ ટુ ડિસ્ક્રિપ્શન. કન્ડિશન એઝ ટુ ડિસ્ક્રિપ્શન એટલે શું? ઘણી બધી વાર બાયર સેલર પાસેથી વસ્તુ કઈ રીતે ખરીદતો હોય? કઈ રીતે ખરીદતો હોય? ડિસ્ક્રિપ્શન થી ખરીદતો હોય. સમજાય છે? બાયર સેલર ને કહી દે કે મારે આવી વસ્તુ જોઈએ છે. માની લો કોઈ શોરૂમમાં આપણે ટીવી પરચેસ કરવા ગયા, ત્યાં જે હાજર ટીવી હતા આપણે બધા જોયા, પણ આપણને એમાંથી એક પણ પસંદ ના આવ્યો એટલે આપણે લીધા વગર નીકળતા હતા. તો દુકાનદારે આપણને પૂછ્યું કે તમારે કયું ટીવી જોઈએ છે? આપણે કીધું કે બધા ટીવી જોયા પણ તમારે LG નું ટીવી નથી 52 ઇંચ.
તો એને કીધું સર ઓકે પ્રોબ્લેમ નથી, ઓર્ડર આપી દો તમારા ઘરે આવી જશે. તો અહીંયા વસ્તુ કઈ રીતે ખરીદાય? ડિસ્ક્રિપ્શન પ્રમાણે. હવે સેલર જ્યારે બાયરને વસ્તુ મોકલે તો વસ્તુ કેવી હોવી જોઈએ? ડિસ્ક્રિપ્શન પ્રમાણેની હોવી જોઈએ. એટલે માની લો જ્યારે ઘરે પહોંચે વસ્તુ ત્યારે પણ વસ્તુ છે કઈ કંપનીનું ટીવી હોવું જોઈએ? LG નું જ હોવું જોઈએ, 52 ઇંચનું જ હોવું જોઈએ. સમજાય છે? તો વસ્તુ ડિસ્ક્રિપ્શન પ્રમાણે હોવી જોઈએ. જો નથી, માન લો ટીવી પહોંચ્યું LG નું જ પહોંચ્યું પણ 52 નહોતું, 42 ઇંચ હતું, તો શું વસ્તુ ડિસ્ક્રિપ્શન પ્રમાણે છે એવું કહેવાશે? જો ગુડ્સ ડિસ્ક્રિપ્શન પ્રમાણે નથી નીકળતી તો બાયરને કયા બે રાઈટ મળશે? કોન્ટ્રાક્ટ ડિસ્કાઇન્ડ કરવાનો અને ડેમેજીસ રિકવર કરવાનો. તમારામાંથી કેટલાને એ સેન્ટેન્સ યાદ હોય કે નહીં ખબર નહીં, પણ મેં એક પોઈન્ટ લખ્યો તો આવું સેન્ટેન્સ લખ્યો તો, ઇવન હમણાં પણ લખીશ. goods must be correspondence with description. કે વસ્તુ ડિસ્ક્રિપ્શન પ્રમાણે હોવી જોઈએ. goods must be હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? corresponds with description. corresponds with description એટલે શું? same as description. કે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં તમે જે વસ્તુ કીધી હોય ગુડ્સ એવી હોવી જોઈએ. સમજાય છે દરેકને પોઈન્ટ? આ બે પોઈન્ટ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. નાઉ મૂવ ફોરવર્ડ. ત્રીજી ઇમ્પ્લાઇડ કન્ડિશન કઈ છે? ત્રીજી ઇમ્પ્લાઇડ કન્ડિશન છે condition as to sample. ઘણીવાર વસ્તુ ખરીદવામાં આવે ડિસ્ક્રિપ્શન પ્રમાણે અને ઘણીવાર કઈ રીતે ખરીદવામાં આવે? સેમ્પલ પ્રમાણે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ. મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય. મિસ્ટર એક્સ એક સેલર છે અને મિસ્ટર વાય કોણ છે? બાયર. મિસ્ટર એક્સ વીટ સેલ કરે છે મિસ્ટર વાય ને અને મિસ્ટર વાય એનું પેમેન્ટ કરશે. આ કેસમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે બાયરે ગુડ્સ ખરીદી છે એઝ પર સેમ્પલ. બાયરે વીટ શેના આધારે ખરીદ્યા છે? સેમ્પલના આધારે. કે મેં આગળ તમને કીધું કે ભાઈ ઘઉં કે કોઈ પણ અનાજ કરિયાણાની દુકાનમાં જઈએ, ખાસ કરીને સીઝનમાં, તેણે અલગ અલગ પડીકી બનાવીને રાખી હોય, પેકેટ બનાવીને રાખ્યા હોય, તો એ સેમ્પલના આધારે એણે ગુડ્સ પરચેસ કરી. તો આ કેસમાં નિયમ શું છે? વેટ કેવા હોવા જોઈએ? must be same as sample. આ વેટ સેમ્પલ પ્રમાણે હોવા જ જોઈએ. જો છે તો કે કોન્ટ્રાક્ટ વેલિડ કહેવાશે. must be same as sample. જો છે તો કે. જો નથી તો બાયર ને બે રાઈટ મળશે. કયા બે રાઈટ મળશે? કોન્ટ્રાક્ટ ને રિસ્કાઇન્ડ પણ કરી શકે અને ડેમેજીસ પણ રિકવર કરી શકે. દરેકને પોઈન્ટ ખ્યાલ આવ્યો? એ જ વસ્તુ હું નીચે લખું છું. પોઈન્ટ નંબર 1. goods must be corresponds with sample. goods હંમેશા શેના જેવા હોવા જોઈએ? બોલો શેના જેવા હોવા જોઈએ? સેમ્પલ જેવા હોવા જોઈએ. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખું છું. શું થાય છે એનો મીનિંગ ખાસ ધ્યાનથી સમજજો. buyer must have reasonable opportunity
બાયરને યોગ્ય તક મળવી જોઈએ. શેની તક મળવી જોઈએ? To compare the goods with sample. જો બાયરને શેની તક મળવી જોઈએ? બોલો, બાયરને શેની તક મળવી જોઈએ? લખ્યું છે બોર્ડ ઉપર. મન જોવે છે હું જવાબ નહીં આપું. બોલો, બોર્ડ પર શું લખ્યું છે? વાંચતા નહીં, શું લખ્યું મને ખબર છે. કેવા શું માંગે છે? બાયરને શેની તક મળવી જોઈએ? બોલો. Buyer must have reasonable opportunity. બાયરને યોગ્ય તક મળવી જોઈએ. શેની તક મળવી જોઈએ? લખ્યું છે. આન્સર આપો. રોલ નંબર 5. શેની તક મળવી જોઈએ? આપણને ડિલિવર થયા છે ને સેમ્પલ જેવા છે કે નહીં? વેરી ગુડ. કે જે ગુડ્સ ડિલિવર્ડ થયા છે એ શેના જેવા હોવા જોઈએ? સેમ્પલ જેવા હોવા જોઈએ. સિમ્પલ પોઈન્ટ છે. સાથે સાથે ખાસ પોઈન્ટને ધ્યાનથી સમજજો. goods must be free from any latent defects. latent defects એટલે શું? The defects which can be observed with ordinary inspection. શું કહેવા માંગે છે? સમજાવું છું. ડોન્ટ વરી. એક પેન આપો. જો માની લો આ પેનની વેલ્યુ 3 રૂપિયાની પણ 30,000 રૂપિયા છે. કે આપણે કોઈ પેન લેવા ગયા જેની વેલ્યુ કેટલી છે? કઈ છે? 30,000 તો 3 લાખની પેન પણ માર્કેટમાં અવેલેબલ છે. હવે આ પેનની અંદર બેઝિક ખામી જે જોઈને ખબર પડે એવી 2 ખામી હોય છે. એક તો આપણે 5-10 રૂપિયાની પેન લેવા જતા હોય એટલે એટલું ધ્યાનથી ના જોતા હોય, પણ મેં કીધું એમ 30,000ની 3 લાખની પેન હોય તો આપણે ઉપર નીચે બધી બાજુથી જોઈએ કોઈ સ્ક્રેચ નથી ને, કોઈ જગ્યાએ તૂટી નથી, જોઈએ કે નહીં જોઈએ. સાથે સાથે ઇવન 3 રૂપિયાની પેન લેવી હોય તો આપણે આમાં એકવાર લખીને જોઈએ. ખબર છે ને ત્યાં કાગળ મૂક્યો જોઈએ સ્ટેશનરી વાળાએ. તો સ્વાભાવિક છે 30,000ની પેનમાં પણ આપણે બંને વસ્તુ જોઈશું કે ભાઈ આમ તો કરશું, ત્યાં કાગળ નહીં હોય નવો કાગળ મંગાવીશું. ભાઈ 30,000ની છે, નવો કાગળ નહીં. આ કેવી ખામી થઈ? જે ઓર્ડિનરી ઇન્સ્પેક્શન થી ખબર પડે. ઓર્ડિનરી ઇન્સ્પેક્શન એટલે સામાન્ય તપાસ. ડિલોરી કાતથી સાયન્ટિફિક તપાસ નથી કરવાની. ઉપરથી જોઈએ તો પણ આ બંને ખામી મળી જાય. પણ એક ત્રીજી ખામી, પેન લઈ ગયા 2 દિવસ વ્યવસ્થિત ચાલી પણ ત્રીજા દિવસે પેન ચાલતી થઈ ગઈ બંધ. એટલે આપણા માઇન્ડમાં એક ક્યુરિયોસિટી થઈ કે ભાઈ સહી પૂરી નથી થઈ ગઈ ને, એટલે આપણે અંદરથી પેન ખોલીને એમાંથી જે રિફિલ હતી એ જોઈ તો રિફિલ હજી ઓલમોસ્ટ પૂરેપૂરી છે, નથી હજી પૂરી થઈ, પણ પેન ચાલતી થઈ ગઈ બંધ. મને એક આન્સર આપો. કોઈ પણ વ્યક્તિ હોય શું જે ત્રીજા પ્રકારની ખામી હતી એને એડવાન્સમાં જાણી શકે? એ તો પકડાવાની જ નથી. સમજાય છે ને?
એક દિવસની 5 દિવસ આમ જોયા રાખ્યા તો પણ એક ખામી પકડાય નહીં. પણ શું પહેલી બે ખામી હતી એક સામાન્ય વ્યક્તિ પકડી શકે? બોલો યસ ઓર નો? યસ. તો લેટન્ટ ડિફેક્ટ એટલે પહેલી બે ખામી જે ઓર્ડિનરી ઇન્સ્પેક્શન થી જે ખામી ખબર પડી જતી હોય એવી ખામી માટે કયો શબ્દ વપરાય? લેટન્ટ ડિફેક્ટ્સ. તો વસ્તુ લેટન્ટ ડિફેક્ટ થી ફ્રી હોવી જોઈએ. લેટન્ટ ડિફેક્ટ એટલે કેવી ખામી જેને ઓર્ડિનરી ઇન્સ્પેક્શન થી જાણી શકાતી હોય. ક્લિયર છે પોઈન્ટ? ચાલો. તો જો આ ત્રણ કન્ડિશન પૂરી થતી હોય તો આપણી આ કન્ડિશન એટલે કન્ડિશન એઝ ટુ સેમ્પલ પૂરું થાય છે. સમજાય છે દરેક? ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે? પોઈન્ટ નંબર 4. Condition as to sample as well as description. Condition as to sample as well as description. ઘણી બધી વાર વ્યક્તિ સેમ્પલ પણ જોવે અને એમાં સુધારા વધારા કરવાનું ડિસ્ક્રિપ્શન પણ આપે. એક એક્ઝામ્પલ લઉં છું. માની લો મિસ્ટર પી અને મિસ્ટર આર. મિસ્ટર પી એક સેલર છે અને મિસ્ટર આર એક બાયર છે. મિસ્ટર પી મિસ્ટર આર ને એક સોફા સેટ સેલ કરે છે અને મિસ્ટર આર આ સોફા સેટ નું પેમેન્ટ કરશે. આવો બંને વચ્ચે એગ્રીમેન્ટ થયો છે, આવો બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થયો છે. હવે ધ્યાનથી પોઈન્ટને સમજજો. મિસ્ટર આરે આ સોફા સેટ બાય પરચેસ કર્યો છે. કઈ રીતે? સેમ્પલ ના આધારે. સેમ્પલ ના આધારે એટલે શું? કે મિસ્ટર આર એક દુકાનમાં ગયો ત્યાં સોફા સેટ મળતા હતા. ત્યાં ઘણા બધા સોફા સેટ હતા. એમાંથી એક સોફા સેટ એને કીધું ભાઈ આપણે આ સોફા સેટ જોઈએ છે. એટલે દુકાનદારે જવાબ આપ્યો આ નહીં, આના સિવાયનો ગમે તે બીજો સિલેક્ટ કરતો તો આપી દો. એટલે મિસ્ટર આરે જવાબ આપ્યો ને સોફા સેટ તો આ જ જોઈએ છે. એટલે દુકાનદારે જવાબ આપ્યો ભાઈ આ ખાલી અમે સેમ્પલ માટે મૂક્યો છે, આ વસ્તુ અમારે વેચવાની નથી. તમે ઘણીવાર જુઓ શોરૂમમાં જશો ને તો અમુક વસ્તુની ઉપર લખેલું હશે ફોર સેમ્પલ. ખ્યાલ આવે છે? તો એ વસ્તુ એ નહીં વેચે. તો એણે કીધું કે આ સેમ્પલ માટે છે, આ વસ્તુ હું નહીં આપું પણ આના જેવું હું તમને બનાવી આપીશ. મિસ્ટર આરે કીધું કોઈ વાંધો નહીં, સેમ્પલ પ્રમાણે મને ગુડ્સ બનાવી આપો. પણ એક કામ કરો, હવે તમે મારા માટે નવો જ સોફા સેટ બનાવવાના છો તો આમાં 3 સીટ છે, એક સીટ વધારી દેજો. આ જે એક સીટ વધારી દેજો એ એને શું કર્યું કહેવાય? ડિસ્ક્રિપ્શન આપ્યું કહેવાય. તો હવે જ્યારે મિસ્ટર પી મિસ્ટર આર ને ગુડ્સ સોફા સેટ આપે છે તો આ સોફા સેના જેવા હોવા જોઈએ? સેમ્પલ પ્રમાણેના પણ હોવા જોઈએ અને ડિસ્ક્રિપ્શન પ્રમાણે પણ હોવા જોઈએ. સમજાય છે ને? એ જ પોઈન્ટ અહીંયા હું લખું છું. Goods must be corresponds with goods must be corresponds with sample as well as description.
વસ્તુ સેમ્પલ અને ડિસ્ક્રિપ્શન જેવી હોવી જોઈએ. If goods are not corresponds with sample as well as description. જો વસ્તુ સેમ્પલ અને ડિસ્ક્રિપ્શન પ્રમાણે નથી તો પછી buyer will have right. buyer ને અધિકાર મળશે. શેનો અધિકાર મળશે? buyer આ કોન્ટ્રાક્ટ ને buyer will have right to rescind the contract. buyer આ કોન્ટ્રાક્ટ ને કેન્સલ પણ કરી શકે અને buyer will have right to recover damages from seller. અને સેલર પાસેથી શું કરી શકે? ડેમેજીસ પણ રિકવર કરી શકે. પહેલી 4 કન્ડિશન એકદમ ઈઝી કન્ડિશન છે. પહેલી કન્ડિશન કઈ છે? કન્ડિશન એઝ ટુ ટાઇટલ. બીજી કન્ડિશન કઈ છે? કન્ડિશન એઝ ટુ ડિસ્ક્રિપ્શન. થર્ડ કન્ડિશન એઝ ટુ સેમ્પલ. અને ફોર્થ કન્ડિશન એઝ ટુ સેમ્પલ એઝ વેલ એઝ ડિસ્ક્રિપ્શન. સમજવા વાઇઝ પણ ઈઝી છે. ચારે 4 પોઈન્ટ. પહેલો પોઈન્ટ એવું કહે છે કે સેલર પાસે માલિકી હોવી જોઈએ. બીજો, ત્રીજો અને ચોથો પોઈન્ટ એવું કહે છે વસ્તુ સેમ્પલ કે ડિસ્ક્રિપ્શન પ્રમાણે હોવી જોઈએ. ક્લિયર છે? બધા જ પોઈન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નંબર 5 જે અલગથી પણ પોઈન્ટ પૂછાઈ શકે છે. કન્ડિશન એઝ ટુ ફિટનેસ ફોર buyer's purpose. ચાલો કઈક હેડિંગ લખ્યું છે. કોઈને સમજાય તો જવાબ આપો. ઇવન જોઈને સમજાય તો એ ચાલશે. બુક ખોલીને જોઈને સમજાય તો ખાલી હેડિંગ. બીજું કઈ અંદર શું લખ્યું છે તો હું સમજાવીશ. ખાલી હેડિંગ નો સમજાયું ને હેડિંગ નો મીનિંગ? કોને સમજાયું? ચાલો હવે બુક ક્લોઝ કરો. દરેકની બુક હવે ક્લોઝ હોવી જોઈએ. શું થાય? મીનિંગ શું થાય હેડિંગનો? વાંચ્યા પછી ન સમજાય. એના માટે એક એક્ઝામ્પલ. મિસ્ટર એ અને મિસ્ટર બી. મિસ્ટર એ એક સેલર છે અને મિસ્ટર બી એક બાયર છે. મિસ્ટર એ પાસેથી મિસ્ટર બી શું પરચેસ કરે છે? મિસ્ટર એ પાસેથી મિસ્ટર બી એક ક્રિકેટ બેટ પરચેસ કરે છે અને મિસ્ટર બી આનું પેમેન્ટ કરે છે 5,000 રૂપીસ. હવે મિસ્ટર બી નો આ બેટ ખરીદવાનો પર્પસ શું હતો? બાયર પર્પસ. મિસ્ટર બી નો આ બેટ ખરીદવાનો પર્પસ શું હતો? બાયર્સ પર્પસ. બોલો શું હોય પર્પસ?
ક્રિકેટ રમવું? મિસ્ટર બી નો પર્પઝ હતો આ બેટ ખરીદવાનો, ફાઇટિંગ વિથ સીઝ ગ્રુપ. બી અને સી માં બબાલ થઈ ગઈ હતી. મિસ્ટર બી એ સી ને કીધું હતું કે આવી જજો મેદાનમાં, એકલો ના આવો તો 4-5 જણને લઈને આવજો. આવું જોશમાં બોલાઈ ગયું મિસ્ટર બી થી. મિસ્ટર સી ના 4-5 લોકો આવી ગયા મેદાનમાં અને બી પણ પહોંચી ગયા બેટ લઈને. ક્યાંક બધાને વારી પડતી છે. થયું શું? થયું એવું, આ જે બેટ હતો એ બેટ થઈ ગયું ક્રેક. પહેલા બેટ ક્રેક થયું અને પછી બી ક્રેક થયું. પહેલા પણ ક્રેક થઈ ગયું બેટ અને પછી બી. બહુ અઠવાડિયું દવામાં આવ્યો. હવે 8મા દિવસે મિસ્ટર બી ને ગુસ્સો આવે છે મિસ્ટર એ ઉપર કે આ મિસ્ટર એ બેટ જ કેવું આપ્યું. મૂવીમાં જોઈએ છે એટલું મજબૂત બેટ હોય, સાઉથની મૂવીમાં હીરો ભાઈ બેટ હોય, બચા જણને મારે કઈ ના. આ મિસ્ટર એ બેટ ખરાબ આપ્યો છે અને મિસ્ટર બી મિસ્ટર એ ઉપર કેસ કરવા માંગે છે અને કોન્ટ્રાક્ટ ને કરવા માંગે છે રિસ્કાઇન્ટ. સવાલ એ છે, શું મિસ્ટર બી મિસ્ટર એ ઉપર કેસ કરીને કોન્ટ્રાક્ટ કેન્સલ કરી શકે? સમજાય છે? એટલે કે આની અંદર બહુ બધા પોઈન્ટ છે. એમાંનો પહેલો પોઈન્ટ એ થયો, સામાન્ય રીતે ગુડ્સ બાયરના પર્પસમાં ફિટ હોય. બાયરના પર્પસમાં ફિટ થવું એટલે બાયરનો પર્પસ આ ગુડ્સમાં પૂરો થશે એવો કોઈ નિયમ છે નહીં. તો પહેલો પોઈન્ટ એ લખું છું, જનરલી સામાન્ય રીતે there is no condition, કોઈ નિયમ નથી. કન્ડિશન એટલે શરત એવું ના વાંચતા, કારણ કે ચેપ્ટરના શરૂઆતમાં જ કીધું તો ખ્યાલ નહીં આવે, એટલે આને આપણે વાંચીશું નિયમ. there is no condition as to fitness, there is no condition, there is no implied condition. એવી કોઈ જ છોકો નિયમ નથી કે that કે goods must be fit for buyer's purpose. વસ્તુ બાયરના પર્પસમાં ફિટ થશે જ એવો કોઈ સામાન્ય નિયમ છે નહીં. અને આ નિયમ નહીં હોવાનું રીઝન પણ આ છે કે બાયર કયા હેતુથી વસ્તુ ખરીદતો હોય, શું સેલરને ખબર હોય? ના ખબર. દર વખતે સેલર બાયરને પૂછી પણ ના શકે વસ્તુ શું કામ લઈ જાવ છો. નહીંતર બાયર શું જવાબ આવે? તું તારું કામ કર ભાઈ, પૈસા મળી ગયા, પૂછવા નહીં. સમજાય ને? એટલે સેલરને દર વખતે ખબર ના હોય કે ભાઈ બાયર કયા પર્પસ માટે વસ્તુ લઈ જાય છે. અને એટલા માટે સામાન્ય નિયમ એવો છે, જનરલી there is no implied condition, સામાન્ય રીતે એવો કોઈ નિયમ નથી કે goods must be fit for buyer's purpose. વસ્તુ બાયરના પર્પસમાં ફિટ થતી હોય, વસ્તુ બાયરના હેતુ પ્રમાણેની હોય એવો કોઈ નિયમ છે. પણ માની લો બાયર સેલરને એડવાન્સમાં જણાવી દે છે. બાયર સેલરને શું કરે છે? એડવાન્સમાં જણાવી દે છે
કે ભાઈ આ કામ માટે વસ્તુ લઈ જવાની છે, તો પછી શું આ નિયમ હોવો જોઈએ? યસ હોવો જોઈએ. એના માટે એક્ઝામ્પલ નંબર 2 લઉં છું. મિસ્ટર સી અને મિસ્ટર ડી. મિસ્ટર સી એક સેલર છે અને મિસ્ટર ડી એક બાયર છે. મિસ્ટર સી એક રેફ્રિજરેટર ફ્રીજ વેચી રહ્યા છે અને મિસ્ટર ડી એનું 50,000 નું પેમેન્ટ કરશે. પ્લીઝ ધ્યાનથી સમજો. હવે જ્યારે મિસ્ટર ડી મિસ્ટર સી ની દુકાન પર જાય છે વસ્તુ ખરીદવા માટે, ત્યારે જ મિસ્ટર ડી એ મિસ્ટર સી ને ક્લિયર કહી દીધું હતું. શું કીધું હતું? ભાઈ હું આ ફ્રીજ ખરીદું છું ફોર માય શોપ. દુકાન માટે ખરીદવાનું છે, ઘરના માટે, ઘરના યુઝ માટે ખરીદવાનું નથી. આ પર્પસ મિસ્ટર ડી એ મિસ્ટર સી ને શું કરી દીધું છે? ક્લિયરલી કહી દીધું છે. ઘણી વાર શું થાય સમજો. આપણે પણ ઘણી બધી વાર ઇલેક્ટ્રિકના શોરૂમમાં અલગ અલગ વસ્તુ લેવા માટે ગયા હોય. ટીવી લેવાનું હોય, ફ્રીજ લેવાનું હોય, વોશિંગ મશીન હોય, એસી હોય, મોબાઈલ હોય, કે ઘણી બધી વસ્તુ હોય. શોરૂમમાં જઈએ એટલે ત્યાંનો જે સેલ્સમેન હોય આપણને પૂછે, ખ્યાલ છે ને? શું પૂછે? શું લેવા આવ્યા છે? આપણે એમ કહીએ ફ્રીજ લેવા આવ્યા છે, તો આપણને ફ્રીજના સેક્શનમાં લઈ જાય. પછી શું પૂછે આપણને? બજેટ પૂછે. આપણે કીધું ચાલો ભાઈ 50-60 હજાર નું બજેટ છે. પછી આપણને પૂછશે ભાઈ શા માટે લેવું છે, એટલે કે ઘરના યુઝ માટે લેવું છે કે પછી ઓફિસના યુઝ માટે લેવું છે કે દુકાનમાં લેવું છે, કયા પર્પસ માટે, તે પ્રમાણે બતાવો. આપણે એને ગમે તે પર્પસ કીધો, દુકાનનો પર્પસ કીધો, ઘરનો પર્પસ કીધો. હવે આપણને અલગ અલગ રેફ્રિજરેટરે બતાવે અને ફાઇનલી આપણે એને છેલ્લે કહીએ. શું કહીએ? ઓકે, આ બધું રહેવા દો, સેમસંગ નું ક્યાં છે બતાવો. આપણે આપણું માઇન્ડ બનાવીને ગયા હતા કે ભાઈ એને જે બતાવવું હોય બતાવે. આપણે કયું ખરીદવાનું છે? પાછવાડે લઈ આવ્યા હતા, આપણે ઘરે જઈને જોઈ આવ્યા હતા, મસ્ત ચાલે છે. સમજાય છે? એટલે ઘણી વાર શું થાય, બાયર સેલર ને જણાવી તો દે પોતાનો પર્પસ, પણ ખરીદે કઈ રીતે? પોતાની મરજી. તો બોલો શું આ કન્ડિશન પૂરી થશે? નહીં થાય. તો બંને વસ્તુ હોવી જોઈએ. કઈ બંને વસ્તુ હોવી જોઈએ? કઈ બંને વસ્તુ હોવી જોઈએ? બાયરે સેલરને જણાવવાનું પણ ખરા અને સેલર કે એ પ્રમાણે વસ્તુ ખરીદવાની. અને હવે વસ્તુ જો સેલરના બાયરના પર્પસમાં ફિટ નથી થતી તો બાયર સેલર પર કેસ કરી શકે, કોન્ટ્રાક્ટ કેન્સલ કરી શકે. સમજાય છે ને? આ બંને કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. ધ્યાનથી સમજો, પોઈન્ટ લખો છો. પોઈન્ટ નંબર બી. if buyer indicate his purpose to seller. પ્લીઝ પોઈન્ટ ને ધ્યાનથી સમજો. બાયર શું કરે છે? બોલો, બાયર શું કરે છે? સેલર ને પોતાનો પર્પસ ઇન્ડિકેટ કરે છે, કહી દે છે. જેમ કે અહીંયા પોતાનો પર્પસ એને ક્લિયર કર્યો. એન્ડ buys the goods, અને વસ્તુ ખરીદે છે. કઈ રીતે ખરીદે છે? on relying on, બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. on relying on sellers skill and judgment. અને વસ્તુ કઈ રીતે ખરીદે છે?
સેલરના સ્કિલ અને જજમેન્ટના આધારે ઓન રિલેઇંગ ઓન એટલે આધાર રાખીને, શેના પર આધાર રાખીને? સેલર્સ સ્કિલ એન્ડ જજમેન્ટ. એટલે કે બાયર વસ્તુ ખરીદતી વખતે પણ કોના પર આધાર રાખે છે? સેલરના સ્કિલ અને જજમેન્ટ પર. આપણે નક્કી કર્યું તે વસ્તુ નથી લેતા. સેલર આપણને કહે છે કે ભાઈ તમારા માટે આ બેસ્ટ વસ્તુ છે, તો આપણે એ જ વસ્તુ લીધી. જો આ બંને કન્ડિશન પૂરી થતી હોય, આ બંને કન્ડિશન પૂરી થતી હોય તો પછી then there is an implied condition that તો હવે એવો નિયમ લાગુ પડશે કે goods must be fit for buyer's purpose. તો હવે વસ્તુ શું હોવી જોઈએ? બાયરના પર્પસમાં ફિટ થવી જોઈએ. બે પોઈન્ટ લખ્યો. પહેલો પોઈન્ટ શું લખ્યો? Generally there is no implied condition that goods must be fit for buyer's purpose. એટલે કે સામાન્ય રીતે વસ્તુ બાયરના પર્પસમાં ફિટ થતી હોય એવો નિયમ નથી. બીજો નિયમ શું લખ્યો? But if buyer indicate his purpose to seller, જો buyer seller ને એનો purpose જણાવે છે, and buyer buys the goods relying on seller's skill and judgment, અને buyer વસ્તુ શેના આધારે ખરીદે છે? સેલરના સ્કિલ અને જજમેન્ટના આધારે. then તો પછી there is an implied condition that goods must be fit for buyer's purpose. તો goods શું હોવી જોઈએ? બાયરના પર્પસમાં ફિટ થવી જોઈએ. દરેકને સમજાય છે? એની અંદર એક ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાનથી સમજજો. પોઈન્ટ નંબર સી. હા વ્યવહાર પણ ઘણીવાર શું બને છે? Buyer buys the goods based on trade name or brand name. બાયર ટ્રેડ નેમ કે બ્રાન્ડ નેમના આધારે વસ્તુ ખરીદે છે. then relying on seller's skill and judgment. શું કહે છે કે સેલરની સ્કિલ અને જજમેન્ટ પર આધાર નથી રાખતો, પણ વસ્તુ શેના આધારે ખરીદે છે? બ્રાન્ડ નેમ કે ટ્રેડ નેમના આધારે. મેં જે હમણાં થોડીક વાર પહેલા ઓરલ એક્ઝામ આપ્યું ને કે હવે બધી વસ્તુ જોઈ લીધી, છેલ્લે એમ કે ભાઈ સેમસંગ નો ફ્રીજ ક્યાં છે? ઇટ મીન્સ તમે શેના પર વિશ્વાસ ન કર્યો? સેલરની સ્કિલ અને જજમેન્ટ પર વિશ્વાસ ના કર્યો. શેના પર વિશ્વાસ કર્યો? ટ્રેડ નેમ કે બ્રાન્ડ નેમ. તો આ કેસમાં શું? ગુડ્સ સેલર બાયરના પર્પસમાં ફિટ થાય એવો નિયમ રહેશે નહીં. તો અહીંયા એ જ પોઈન્ટ લખું છું. then there is no implied condition that. તો આ કેસમાં એવી કોઈ જ ઇમ્પ્લાઇડ કન્ડિશન લાગુ નથી પડતી કે goods must be fit for buyer's purpose. તો આ કેસમાં ગુડ્સ બાયરના પર્પસમાં ફિટ થતી હોય એવો કોઈ નિયમ લાગુ પડતો નથી. અને એક પોઈન્ટ છે, ઓરલી સમજાવું છું, ત્યાંથી સમજજો. માની લો બાયરે બંને વસ્તુ કરી મીન્સ ટ્રેડ નેમ અને બ્રાન્ડ નેમ ઉપર પણ વસ્તુ ખરીદી અને
સેલરના સ્કિલ અને જજમેન્ટ ઉપર પણ એને વિશ્વાસ રાખ્યો. બોલો આ બંને પોઈન્ટ ફૂલફિલ થતા હોય તો શું ગુડ્સ બાયરના પર્પઝમાં ફિટ થવી જોઈએ? આન્સર છે યસ. ક્લિયર છે પોઈન્ટ? મૂવ ફોરવર્ડ, નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. પોઈન્ટ નંબર 6. પોઈન્ટ નંબર 6 છે condition as to mercantability. બહુ ધ્યાનથી પોઈન્ટને સમજજો. પહેલો પોઈન્ટ લખું છું. The term એટલે કે શબ્દ mercantability શબ્દ shall not define in law. બોલો આનો મીનિંગ શું થાય? અથવા તો shall not define in this act. બોલો આનો મીનિંગ શું થાય? મર્કેન્ટેબિલિટી શબ્દનો મીનિંગ શેમાં નથી આપ્યો? સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ માં આપ્યો નથી. તો આ શબ્દને સમજવો કઈ રીતે? The term mercantability shall be interpreted એટલે સમજવું by court. mercantability શબ્દને આપણે કોના દ્વારા સમજીશું? કોર્ટ દ્વારા. કોર્ટે અલગ અલગ કેસમાં જજમેન્ટ આપ્યું હશે કે ભાઈ મર્કેન્ટેબિલિટી નો મીનિંગ તમારે આ સમજવાનો છે. તો એ મીનિંગ આપણે અહીંયા સમજીશું. હવે એક્ચ્યુઅલમાં આપણે આ પોઈન્ટની અંદર અથવા તો સેલ્સ ઓફ ગુડ્સ એક્ટમાં મર્કેન્ટેબિલિટી એટલે શું? mercantability means two things. બે વસ્તુ ફૂલફિલ થતી હોય તો આપણે એવું માની લઈશું કે ભાઈ વસ્તુમાં શેનો ગુણ છે? મર્કેન્ટેબિલિટી નો ગુણ છે. મર્કેન્ટેબિલિટી means two things. બે વસ્તુ. કઈ બે વસ્તુઓ? પહેલી વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો. If goods are purchased for resale, અને સેકન્ડમાં લખું છું if goods are purchased for reuse. જો વસ્તુ શેના માટે ખરીદવામાં આવી છે? રીસેલ કરવા માટે. રીસેલ કરવું એટલે ફરીથી વેચવાનું. આપણે ટ્રેડર્સ હોય તો મોટે ભાગે રીસેલ માટે વસ્તુ ખરીદે, પર્સનલ ઉપયોગ માટે ના ખરીદે. કે એક સ્ટેશનરીની દુકાન છે તો એને બુક્સ છે, પેન છે, જે બધું ખરીદ્યું હોલસેલના વેપારી પાસે, એ શું એને પર્સનલ યુઝ માટે ખરીદ્યું છે? શેના માટે ખરીદ્યું છે? રીસેલ કરવા માટે, ફરીથી વેચવા માટે. તો આ કેસમાં goods must be resellable
તો વસ્તુ વેચાઈ જાય એવી હોવી જોઈએ. રીસેલેબલ, immediately and at full price. બંને વસ્તુ ફૂલફિલ થવી જોઈએ. ખાસ ધ્યાનથી સમજજો. તો વસ્તુ ક્યારે સેલ થઈ જવી જોઈએ? ઇમિડિયેટલી. બુક્સ ખરીદી તરત જ જો બાયર તૈયાર હોય તો એ લઈ લે એવી વસ્તુ હોવી જોઈએ. સામાન્ય રીતે નવી વ્યક્તિ વસ્તુ તરત જ ક્યારે ખરીદી લે? વસ્તુમાં કઈ ખામી ન હોય, વસ્તુ સારી હોય તો, અને એક ફૂલ પ્રાઇસ, પૂરેપૂરી કિંમત આપવી જોઈએ. જેમ કે એક બે એક્ઝામ્પલ આપો. માની લો હમણાં જ આપણે વાત કરતા હતા સ્ટેશનરીમાં બુક્સની. તેણે ચોપડા ખરીદ્યા પણ પાણી પડી ગયેલા આવ્યા છે, તો વેચાશે ખરા ફરીથી, પણ શું એની ફૂલ પ્રાઇસ આવશે? 50 રૂપિયા ચોપડો હોય તો 5 કે 10 રૂપિયા આવશે. સમજાય છે? માની લો કોઈએ મિલ્ક પરચેસ કર્યું, દૂધ, પણ ફાટી ગયું છે, દૂધ બગડી ગયું છે, તો દહીં દૂધ બનાવવા માટે કદાચ દૂધ તો ના બને, દહીં બનાવવા માટે કોઈ લઈ લેશે, દહીં બનાવવા, પનીર બનાવવા, વોટએવર યુઝ માટે, પણ શું એની પૂરેપૂરી પ્રાઇસ આપશે? આન્સર છે સમજાય છે? તો આ બંને વસ્તુ ફૂલફિલ થવી જોઈએ. ક્યારે? જો વસ્તુ તમે શેના માટે ખરીદી હોય? રીસેલ માટે. સમજાય છે? પણ મેં હમણાં જે બે એક્ઝામ્પલ આપ્યા, બુક્સ આવી પણ પડી ગયેલી છે, દૂધ છે પણ ફાટી ગયું છે, તો એની અંદર કયો ગુણ નથી? મર્કેન્ટેબિલિટી. મર્કેન્ટેબિલિટી નો ગુણ ગુડ્સમાં હોવો જોઈએ. અને if goods are purchased for personal use, તો પછી goods must be usable. તો વસ્તુ વાપરી શકાય એવી હોવી જોઈએ. in a way it used ordinarily. શું કહે છે? વસ્તુ સામાન્ય રીતે જે રીતે વપરાતી હોય તે રીતે વાપરી શકાય એવી વસ્તુ હોવી જોઈએ. જેમ કે માની લો વોચ પરચેસ કરીએ છીએ અને ટાઈમ બરાબર નથી બતાવતી, તો શું? ઇન અ વે યુઝડ ઓર્ડિનરી. સામાન્ય રીતે ઘડિયાળનો યુઝ કોઈ શા માટે કરતું હોય? સમય જોવા માટે. પણ જો એ પ્રોપર ટાઈમ જ ના બતાવતી હોય તો એની અંદર કયો ગુણ નથી? મર્કેન્ટેબિલિટી નો ગુણ નથી. પોઈન્ટ નંબર 7. condition as to wholesomeness. ચાલો ખાસ ધ્યાનથી સમજજો. એક એક્ઝામ્પલ લઉં છું. મિસ્ટર એ અને મિસ્ટર બી. મિસ્ટર એ સેલર છે અને મિસ્ટર બી બાયર છે. મિસ્ટર એ મિસ્ટર બી ને પિઝા સેલ કર્યા છે અને મિસ્ટર બી એનું પેમેન્ટ કર્યું છે. હવે થયું શું? મિસ્ટર બી ને ખબર પડી કે આ જે પિઝા છે એ બગડી ગયેલા છે, મીન્સ નોટ પ્રોપર, કે ભાઈ જેવા હોવા જોઈએ એવા આ પિઝા છે એ બગડી ગયા છે. તો આ પિઝાની અંદર કયો ગુણ નથી? હોલસમનેસ. ઘણાને એક સવાલ થઈ શકે છે ધ્યાનથી સાંભળતા હોય, સમજતા હોય કે સર તો પછી આ પોઈન્ટ નંબર 6 અને પોઈન્ટ નંબર 7 માં ફરક શું? તો એ હું પહેલા પોઈન્ટમાં લખું છું. This condition is
the part of condition as to mercantility. જવાબ આપી દીધો કે ભાઈ કોઈ ફરક નથી. આ શરત કોનો એક ભાગ છે? મર્કેન્ટિલિટીની શરતનો એક ભાગ છે. બીજો એક સવાલ એવો થાય, સર તો પછી આ બંનેમાં ડિફરન્સ શું છે? જો આ બંને તમે કહો છો બે જ છે, વોલ્સમનેસ એ ખરેખર મર્કેન્ટિલિટીનો જ ભાગ છે, તો અલગથી ભણવાનું રીઝન શું? તો અહીંયા લખું છું, this condition is applicable in case of foodstuff. Foodstuff means ખાવા પીવાની વસ્તુઓ, eatables. તો આન્સર મળી ગયો. ખાવા પીવાની વસ્તુ હોય તો હોલસમનેસ આવશે, અને ખાવા પીવા સિવાયની વસ્તુ હોય તો શું આવશે? મર્કેન્ટિલિટી. ક્લિયર છે પોઈન્ટ? અને એ જ પોઈન્ટ જે આપણે બધામાં શીખી ગયા છીએ લખું છું. ગુડ્સ એટલે કે eatables, ખાવા પીવાની વસ્તુઓમાં must fulfill the condition as to wholesomeness. કે wholesomeness ની કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. if not fulfilled, જો આ કન્ડિશન પૂરી નથી થતી તો buyer can rescind the contract. buyer contract cancel પણ કરી શકે અને recover the damages from seller. અને સેલર પાસેથી શું રિકવર કરી શકે? ડેમેજીસ રિકવર કરી શકે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ.